આ મોય ને એટલું બધું ચમકા ઠંડી બહુ આજે એટલે રિસ્ક લેવાનું થતો નહીં ને. આ ભાઈ ખાતે ખાતે ફોન જ કરો છે. તો જય શ્રી રામ, જય માતાજી ઓર ફ્રેન્ડ, સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છે હારા ચેરે આવી ગયા. બહુ દારા પછી બતાવવું હતું એટલે તો હજુ કોઈ આવ્યું નહીં. જેમ કે બસ સ્ટેન્ડે આવીને હું ઊભો રહ્યો તો ફોન આવ્યો તો તે, પણ હજુ કોઈ દેખાતું નહીં, આવ્યું નહીં હજુ કોઈ. ફોન કરવો પડશે. તો ફ્રેન્ડ આપણે મોના આવી ગયો હો બહુ દારા પછી ભાઈને લીધો વ્લોગમાં. ભાઈ તો કે ઠરી ગયો અત્યારે અત્યારમાં 4-5 કુદરો હોટેલ માં જવું તો હજુ ઘરે જઈને હોઈ જાય નહીં વાવ. તો પેલા ભાઈ ડાયરેક્ટ જોગણીમાન મંદિરે જ બોલાવી લીધા. હા જેમ કહો વાંધો નહીં, હવે તો હેડીને જતા રહી અમે અહીં. ચલો 500 મીટર થઈ જાય ને આપણે. મારા વધારે તારા જો ને તારા 700 મીટર જેવું થઈ જાય. ઘરે આવતા 200 મીટર થાય ને એટલે ન. અને મારે તો 100 મીટર નહીં થતું. ડાયરેક્ટ હું તો આવી જ જઈએ તો ફોન કરે એટલે લઈને. હવે જોગણીમાં આવી જઈએ શું કે હા ચોહી જવાનું ચોહે નહીં પછી તો એ જઈને તમને બતાવીએ. તો પણ આપણે આવી જાય જોગણીમાન મંદિરે. આ મોય ને એટલું બધું ચમકા ઠંડી બહુ આજે એટલે રિસ્ક લેવાનું થતો નહીં ને કહું મોં ફાટી જાય. આ ભાઈ તો ફૂલ રિસ્ક લઈ લીધો. હ ફોન કરીને લે તારા ભાઈ ફોન કરીને હું આમ કરે. હા હાથ બાર કઢાય એવા નહીં. હા ભાઈ તો બીજા ભાઈ હાથ જ બહાર નહીં કાઢતા. શું કરવાના પછી આવવાના સવારમાં તો હું કમ એડવા આવો લે સવાર એમ કે છે. હા તું તો કોઈ કોમ હોય તે આવ્યું નહીં તો હજુ ફ્રેન્ડ એ આવ્યો નહીં. એ આપણે એડવાન્સ ચાલુ થાય ને કંઈ ના પછી જવાનું થતું નહીં. એડવાનું ઘરે જઈને સુઈ જવાનું થાય. આવા જઈને આવા નહીં તો નહીં જાય ત્યાં તૈયારી સાથે જ આવ્યો રાખીને હોઈ જાય. તો ફ્રેન્ડ આપણે ભાઈ આવી ગયો. ત્યારના અમે રાહ જોઈને બેઠા હતા. અમે તો બે વિચાર્યું તું કે ઘરે જતા રહીએ, પણ એ તો આવી ગયો ડાયરેક્ટ હેઠો હતો. અમને હોમ જ મળ્યો. અમે ઘરે જ જવાનું વિચાર્યું હતું. તો ફ્રેન્ડ હવે અહીં આપણે જોયું નાસમેલી જઈએ વિહતમાં. વિહતમાં ડાયરેક્ટ અહીં બસ સ્ટેન્ડે આવી જઈએ એક્સરસાઇઝ કરવા. તો તમને ડાયરેક્ટ એ જ બતાવીએ. તો ફ્રેન્ડ આપણે વિહતમાં પહોંચી ગયા. જોઈ શકો તમે. તો અહીં હવે આપણે બસ સ્ટેન્ડે જઈએ. તો બસ સ્ટેન્ડે એક્સરસાઇઝ કરવા જઈએ. ત્યારે હું તમને પાછો મળું. આપણે એક્સરસાઇઝ કરીને આવી ગયા. તો હવે મુજે ડાયરેક્ટ નાવા જાય નહીં દૂધ પર આ જાણો. તો હું તમને ડાયરેક્ટ દીવાબત્તી કરવા જતા એટલે પાવ મળું. તો ફ્રેન્ડ આપણે દીવાબત્તી કરી લીધું હોય નહીં નહીં. તો હવે આપણે જઈએ ડાયરેક્ટ દૂધ પર આપી હું બહાર આવ્યા. બીજા બધા શેગો હરકી કરતા હતા. આ અમારા લાલા બાપા જે હરકી કરે શેગો જોઈ શકો તમે શેગો. અને અમારો ભાઈ જ છે આગળ બધાને દે કરી રહ્યો છે. આનો જો ફ્રેન્ડ કેટલી બધી શેગો હોય. તો ફ્રેન્ડ પછી પાપડ વાળો આવે તો અમે પાપડના સિંગને એવું લીધું પછી જોડે. તો ફ્રેન્ડ આપણે આવી જાય દુકાને કાઢ્યા. ચમ થોર જવાનું હોય પાપડી કોથરો લેવા. ત્યાં હોલ એક પાપડી કોથરો હોવાની તો એ લેવા જવાનું હોય. તો એ આપણે જશું હવે ડાયરેક્ટ થોર. આપણે પોકી ગયા પાને પેક કરીએ થોર. પણ પેટ્રોલ નહીં એક્ટિવ એટલે પહેલાં પેટ્રોલ રાખી દઈએ. કોઈ કોથળું લઈ જતા કોઈ બેઠા ના થાય. પેટ્રોલ નાખી દીધું આપણે. ટોકનો વાંકી દીધું. તો પહેલાં આપણે જઈ કોથળું લેવા અંદર. તો પહેલાં આપણે કોથળું લઈ લીધો. બહાર તમને દેખાતું હોય તો હવે ડાયરેક્ટ હું તમને ઘરે જઈને જ માનું છું કે કોથળું એટલે વિડીયો બનાવવાનો મેન પર
એટલે ઘરે જઈને તમને ડાયરેક્ટ બતાવું. મોડું થઈ ગયું હતું એટલે ડાયરેક્ટ દુકાને જ આવી ગયું તો ગ્રાહક ને એવું હતું તે તો ગામમાં જવાનું હોય ખાવા તો ગામમાં ડાયરેક્ટ તમને હલો બેલના માટે પાપડ ભાઈ જાય આ ભાઈ ખાતે ખાતે ફોન જ કરો છે. તો આ સમો અમેરું જો હદરાય આય તું અમારા તો ફ્રેન્ડ આપણે આજે ડાયરેક્ટ દાદા મંદિરે ચમકમુ બપોરે લગ્નમાં થાકી ગયો તો ચમકા સવારે 4 વાગે ઉઠ્યા હતા એટલે તે બપોરે આવીને હોઈ જતો અને હાલ દૂધ ભરાઈને ડાયરેક્ટ મોઈ જાય હું મંદિરે જ આવી ગયો હું મંદિરે જાય બધા ડાયરેક્ટ તો હું દીવા બીવા કરવું કંઈ ઘરે જઈને તમને કામમાં ફ્રેન્ડ આપણે દીવા કરીને આવી ગયા બહાર તો તો ફ્રેન્ડ હું દીવા કરીને તમને પાછો મળું તો ફ્રેન્ડ આપણે આવી ગયા દીવાબત્તી કરીને ડાયરેક્ટ દુકાને ચમકા ખાવાનું હતું નહીં ડાયરેક્ટ ખાઈને જ આવ્યા હતા લગ્નમાં તો અન્ન એવું આવતું હતું તે આપણે ગામમાં તે જ ખાઈને આવ્યા હતા તો હાલ તો દુકાને બેઠા આપણે વાગ્યા 8:30 થયા હજુ તો 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની ફોન કર્યો જે આવે ખરું ભાઈબંધોના બે આવા જે આવે એ ખરા હવે નકર 10 વાગે દુકાન બંધ કરીને ઘરે તો જોઈએ કોણ આવે કોણ નહીં ના આવે તો આપણે ડાયરેક્ટ દુકાન બંધ કરીને ઘરે જ જતા રહે તો ફ્રેન્ડ આપણે આવી ગયા દુકાન બંધ કરીને ચમકા કોઈ ભાઈબંધને ફોન કર્યો પણ હજુ કોઈ આવ્યું હોય નહીં તો ખાવા બાવા જતા રહ્યા હે રે તો 26 તારીખે આવો એનો બર્થડે ભૂવા કાઢવાના જ છો હે ભલે વ્લોગ જેવો થાય તો આજનો વ્લોગ આપણે આટલા સુધી જ રાખીએ જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને આવા જ વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જય માતાજી જય શ્રી રામ.